તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાંથી પસાર થતી રાયગઢ નદી નજીક ગત રોજ વહેલી સવારે અકસ્માતની ઘટના સામે આવી છે. વાપીથી મધ્યપ્રદેશના ઇન્દોર તરફ જતી માલવાહક ટ્રક ચાલકને ઊંઘની ઝપકી આવી જતા પુલની સુરક્ષા રેલિંગ સાથે અથડાઈને નદી તરફ પલટી ગઈ હતી. ઉચ્છલ તાલુકાના દેવચાંદની ગામની સીમમાંથી પસાર થતા ઉચ્છલ નિજર રોડ પર રાયગઢ નદી ઉપર આવેલા પુલ નજીક વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ ટ્રક વાપીથી તારપત્રીનો જથ્થો ભરીને મધ્યપ્રદેશના ઇન્દોર તરફ જઈ રહી હતી. દરમિયાન સવારે આશરે 6:30 થી 7 વાગ્યાના સમયગાળા દરમિયાન ટ્રકના ચાલકને ઊંઘની ઝાપકી આવતા ટ્રક ચાલકના કાબુ બહાર ગઈ હતી. ટ્રક પુલની સુરક્ષા રેલિંગને તોડી નદી તરફના રસ્તા પર પલટી ગઈ હતી. નદી તરફનું સ્થળ પુલથી અંદાજે 10 ફૂટથી વધુ ઊંડાણ ધરાવતું હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. ટ્રકમાં સવાર ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે પુલની સુરક્ષા વ્યવસ્થા અંગે પણ સવાલો ઉઠ્યા છે. AB48 ન્યૂઝ ગુજરાત સાથે હંસરાજ પાડવી, તાપી.